બોલતી હોય કે ના બોલતી હોય, તમે 12 થી 4 નું ભજન કરો. દીકરા દીકરીઓ વહુઓને બધાને સાથે રાખો. તમારા જીવનની અંદર પરિવર્તન ના આવે તો મન કહેજો ને, હું નારાયણને ઘરે પાછી જતી રહીશ, હું મેલડી છું. સત્યનો માર્ગ બતાવવા આવી છું, સત્યનો માર્ગ બતાવવા આવી છું. મને લાગ્યું કે કોઈ બતાવતા નથી એટલું મેલડી બતાવવા આવી છું. કે ના નહીં ચાલે, ખોડિયા લગન નહીં ચાલે. દીકરા લગન નહીં થાય ને તો ચાલશે, વહુ નહીં આવે ને તો ચાલશે. આપણી ખોડિયાનો દીવો નહીં હોય ને દેવે ધરતી પર નહીં ચાલે. હું મેલડી છું. આપણી કાળકાનો દીવો હોવો જોઈએ. ઘર વારું હોય કે ના હોય, આપણી ખોડિયાનું કે મેલડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ. તમને તમારી માં ઉગારવા આવશે. બહુ કર્મ કરી લીધા, બહુ ખોટું બોલ્યા, બહુ પાપ કરી લીધા. લોકો કહે છે ને, મનથી વિચારતા હોય ને કે કોઈ દિવસ મેં કોઈનું સારું જ નથી કર્યું, કોઈ દિવસ મેં સારા કર્મ જ નથી કર્યા, એટલા જ દુઃખી થયા. એક સમય એવો આવે કે તમારે ભક્તિ કરવી પડે. બધા જ તમે હથિયાર મૂકી દો. જીવનના જેટલા હથિયાર છે ને બધા જ કુળદેવીની આગળ મૂકી દો. કુળદેવીનો દીવો પકડી લો, કુળદેવીના મંગળવાર પકડી લો, 12 થી 4 નું 20 મિનિટ અડધો કલાકનું ભજન પકડી લો. તમને અંદરથી અહેસાસ થશે કે આટલું સુખ આની અંદર છે, આટલો આનંદ છે, આટલું જીવનમાં પરિવર્તન થાય છે. તમે બધા મોડા પડ્યા છો, હું મેરડી મોડી પડી. તમારા પૂર્વજો જે કરીને ગયા એને લોકો સાધના કીધી તો કે અરે સાધના તો કરાતી હશે. વિચાર થાય ને? વિચાર ના થાય? દરેક ને થાય. સાધના કરાય, માતાઓની સાધનાઓ ના થાય. માતાઓ તો શું માંગે? કોઈ માતાએ કઈ માંગ્યું નથી. કોઈ ઉદ્ધાર. એક શ્રીફળ મૂકો કે 10 શ્રીફળ મૂકો, એક દીવો કરો કે 10 દીવા કરો, જ્યાં સુધી તમારા પૂર્વજો જે કહીને ગયા છે એ શબ્દનું પાલન નહીં કરો ને ત્યાં સુધી તમે સુખી નહીં થાવ.